ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ વિશે જોઈએ. તો કેટલીક વખત એવું હોય કે ગાણિતિક બાબત હોય, એટલે કે ગણિતની બાબત હોય તો 2 and 2, તો આપણે એવું કહીએ કે 2 અને 2 બરાબર 4 થાય. તો 2 and 2, તો આ 2 થયા, આ 2 થયા. તો બહુવચનનું ક્રિયાપદ પણ આવી શકે, મેક ફોર, અને એકવચનનું ક્રિયાપદ પણ આવી શકે છે. 2 and 2 makes 4, તો એકવચનનું ક્રિયાપદ, એટલે સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન એસ કઈ એસ લાગે એટલે બહુવચનનું ક્રિયાપદ નહીં, એકવચનનું કહેવાય. 5 + 5 is 10. 5 અને 5 સોરી 5 + 5 5 અને 5 10 થાય છે, અને 5 + 5 are 10. તો અહીંયા ઈજ છે અને અહીંયા આર છે. તો એક વાત યાદ રાખો કે એકવચન પણ વાપરી શકાય અને બહુવચન પણ વાપરી શકાય છે. તો ગાણિતિક બાબતો હોય તો સામાન્ય રીતે ઇન ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, તો અંગ્રેજી ભાષામાં સારી બાબત એ કહી શકાય કે એક વચનનું ક્રિયાપદ વધારે યોગ્ય ગણાય, એટલે એક વચન વધારે બાબત સારી બાબત ગણાય, અને બહુવચન પણ ઘણી જગ્યાએ મૂકવામાં આવે છે.